तेरे दीदार के आशिक होते हैं और समझाए नहीं जाते, कदम रखते हैं आगे तो फिर लौटाए नहीं जाते। वो तो जिनको प्यार हो जाता है उनको ये पता चलता है। પૂજારીની આગળ મહારાજે થાળ જમ્યા અને પછી એ જ વખતે મહારાજ પ્રદક્ષિણા કરતા ને ત્યારે પંજાબ કેસરી રાણા રણજીતસિંહ ત્યાં બધેરેલા. નીલકંઠ બ્રહ્મચારીને જોતાની સાથે ચિત્ત ચોરાઈ ગયું અને આજની ભાષામાં કહું ને તો ભગવાનની સાથે એને પ્રેમ થઈ ગયો, મોહબ્બત હો ગઈ, લવ હો ગયા. એટલો બધો પ્રેમ થઈ ગયો, એટલો બધો અંદરનો પ્રેમ થઈ ગયો. આવા બ્રહ્મચારી બધું છોડી દીધું, ભગવાનના ચરણમાં આલોટવા. રણજીતસિંહ કેસરી, આપણને બધાને એનો ઇતિહાસ ખબર છે. પ્રાર્થના કરી, પ્રભુ પંજાબ પધારો, મારું રાજ્ય પાવન કરો, બધું જ તમને અર્પણ કરી દઉં, હું તમારો દાસ થઈને રહીશ. ભગવાન કે રાજા, તમારો ભાવ શ્રેષ્ઠ છે, પણ અમને રાજ્ય ગમતું નથી. અમારે તો વન યાત્રા અનંત આત્માઓનું કલ્યાણ કરવા માટે નીકળ્યા છીએ. અમારે અત્યારે ગંગોત્રી જવું છે. ગંગોત્રી થઈને પછી અમે હરિદ્વાર નીકળવાના છીએ. તમારો ભાવ શ્રેષ્ઠ છે તો ફરીને પાછા હરિદ્વારમાં આપણી મુલાકાત થશે. અને રણજીતસિંહને ભગવાન દર્શન આપીને નીકળી ગયા. સીધા પ્રભુ ગંગોત્રી ગયા. આ બાજુ રણજીતસિંહને હરિદ્વારમાં આવ્યા તો ખરા, પણ એટલો બધો ભગવાનનો વિરોધ થયો, એટલો વિરોધ થયો. કોઈકને પ્રેમ થઈ જાય ને લવ થઈ જાય ને વિરોધ થાય તો રણજીતસિંહને ભયંકર તાવ આવી ગયો. મૂર્તિ એટલી બધી મનમાં ચિત્તમાં ચોંટી ગઈ. ભગવાનને પ્રાર્થના જ કર્યા કરે, હે મહારાજ દર્શન દ્યો ઘનશ્યામ, નાથ મોરી અખિયા પ્યાસ રે. દર્શન દ્યો ઘનશ્યામ, નાથ મોરે અખિયા પ્યાસી રે. દર્શન દો ઘનશ્યામ, નાથ મોરે અખિયા પ્યાસી રે. मन मंदिर की ज्योत जगा दो, मन मंदिर की ज्योत जगा दो, घट घट वासी रे. दर्शन दो घनश्याम. प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं. पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं. पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं. पानी पी कर प्यास बुझाऊं, नैनन को कैसे समझाऊं. आँख मिचोली छोड़ो अब तो, आँख मिचोली छोड़ो अब तो, मन के वासी रे. दर्शन दो घनश्याम, नाथ मोरे अखिया प्यासी रे. दर्शन दो घनश्याम, दर्शन दो घनश्याम.
दर्शन दो घनश्याम जो तेरे दीदार के आशिक होते हैं और समझाए नहीं जाते, कदम रखते हैं आगे तो फिर लौटाए नहीं जाते। वो तो जिनको प्यार हो जाता है उनको ये पता चलता है। भगवान फरता फरता हरिद्वाરમાં આવ્યા, રણજીતસિંહે સેવકોને છૂટા મેલા, ગમે ત્યાંથી બાલુડા બ્રહ્મચારીને ગોતી લાવો. ભગવાનને ગોતી લાવ્યા, ભગવાનને ભેટ પીડ્યા. ભગવાને આમ કરીને હાથ ફેરવો ને એનો જ્વર માત્ર ગાયબ થઈ ગયો. અને ભગવાને કીધું, રાજા તમને અમારામાં બહુ પ્રેમ છે, જાઓ અમારી મૂર્તિ અમારી ઓળખાણ કરાવીને અમે તમને અમારા ધામનું વરદાન આપીએ છીએ.